નવો મિની વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે જો આજે આપણે આ જો ઠેલા બતાવી છે એ આપણે ઠેલા ફરવા આવેલા હતા. અત્યારે થયા છે બપોર, તો આપણે જઈએ છીએ આપણે ઘરે. જો આ અમે દેખાય એ આપણી ત્યાં વાડી છે. આપણે એટલે હેડે અહીંયા મનસુખભાઈને આપણે લાલ ડુંગળી હતી તો ઠેલા ફરવા આજે દાડી આવેલા હતા, એટલે એમ સમથિંગ. તો મિત્રો એમની વાવેલી ડુંગળી કંઈક આ રીતની છે. જો હવે આને પાણી પાવું કે નથી પાવું એમ આપણને પૂછતા હતા. તો મિત્રો આને આવી થઈ ગઈ છે અત્યારે. હવે પવાય કે ન પવાય. અત્યારે જો ફૂલ તડકા પડે છે એટલે લોદર હવે તાત્કાલિક ઢરવા માંડ્યા છે. જો આપણે અત્યારે મોટર જો અહીંયા ચાલુ જ છે. ભાઈ જો અમે અહીંયા બેઠા બેઠા પાણી વારે છે. અત્યારે મિત્રો તડકા બહુ પડે છે એટલે ગરમી ફૂલ થાય છે અને તડકા એટલા પડે છે. અહીંયા ડુંગરાને લીધે છે જ વધારે તડકા લાગે છે. જો આ રીતની એમને કંઈક વવરાવેલી ડુંગળી છે ને એ થોડીક ડુંગળી છે એ આપણે કાંજીની હતી. માલ સારો છે, 1.5 વીઘાનું હતું તો સમથિંગ કેટલા ઠેલા થઈ જશે, 150ની બહાર તો વ્યૂ જાય છે. તો પછી ભાઈ અત્યારે અહીં બેઠા બેઠા પાણી વારે છે. કેટલા હરિયા બાકી છે? હવે મિત્રો 2 હરિયા બાકી છે, પછી આગળ આપણે માંડવી પી જશે. પછી આજે આપણે ઓલી વાડીએ કટર લાવવાનું હતું તો કટરનું અત્યારે કેવરાયું છે. હવે કટર વાળા જ્યારે આવે ત્યારે હાટું કરી જાય. પછી આપણે 3-4 વીઘાના ઘઉં નાહી છે તો એ કાઢવાના છે. તો આજ તો આપણે દાડી આવેલા છીએ એટલે ના વાડીએ જઈશું તો બ્લોગ બનાવીશું, નહીં તો નહીં બનાવીએ. જો અત્યારે હવે આપણે કાલની મોટર ચાલુ હતી તો આ 2 હરિયા પાવાના બાકી છે. તો આ રીતનું કંઈક પાણી આવે છે, જોઈ શકો છો મિત્રો. આ રીતનો કંઈક કરીનો માલ છે. જો આપણે આ બાજુમાં મનસુખભાઈ છે એમને આ કરી ટ્રેક્ટરથી વવરાવેલ હતી ને આપણે સફેદ સોંપાવેલ હતી. તો પછી આપણે જો તગારા અને ઠેલીઓ આ રીતના ભરીને 5 જણાથી ઠેલા ભરીએ છીએ આપણે. તો વ્લોગમાં બની રહેજો. એક ઢગલો પૂરો થઈ ગયો તો બીજે ઢગલે જઈ ને આપણે લોદર ખોલવાના હતા, કારણ કે 10-12 દિવસથી આ વાઢેલ હતું એટલા માટે લોદર માથે ટાંકેલા હતા. ન ટાંકી તો માલમાં સાંધી પડી જાય એટલા માટે. તો જો આજે આપણે ભરવાનું છે એટલે પછી જો ભરવા આપણે બેસી ગયા છીએ. સામે કેમેરો રાખી તમને બતાવીએ. જો આ રીતનો કંઈક માલ છે, કેવો સાઇઝવાળો માલ છે. હવે આના મિત્રો માર્કેટમાં શું ભાવ આવશે જો એમને ખબર હોય એ કોમેન્ટ કરજો. અને અત્યારે માર્કેટ બજાર શું હાલે છે, સારી છે કે ડીમ છે એ પણ જણાવજો. જો આ ભાઈને સમથિંગ અત્યારે સારા માલ આપણે વીણીએ છીએ એ 125 જેવા ઠેલા થઈ જશે. હવે જોઈએ આજે સાંજે જવા દેવાના છે, પછી શું ભાવ આવશે એ તો એમના લક બાય સન્સ. તો અત્યારે તો આપણે ઠેલા ભરીએ છીએ. અત્યારે ઓ માય ગોડ, આ એટલા બધા ઝાડવા શેના છે મિત્રો? ખબર હોય તો કોમેન્ટ કરો. જોઈ શકો છો. જો આપણે બતાવીએ જો હાથમાં આ રીતના કંઈક બી છે તો આને શું કહેવાય? જેને ખબર હોય કોમેન્ટ કરો. અને આ ભાઈ એટલા બધા જ આ છોડ સેલાવા વાયેલા હશે, આ શું કામમાં આવતા હશે? જેને ખબર હોય કોમેન્ટ કરજો મિત્રો. જો આ રીતના કંઈક બીજ છે. હવે આ તમને બતાવીએ. જો આ રીતના હાથમાં દેખાય એ રીતના પાકી જાય એટલે પછી એને લઈ લેશે. હવે એ કહેતા હતા રાજીગરો આને કહેવાય. હવે આને તો મિત્રો આપણે કરીમાં છે શરમીની અસર બતાવે છે એટલા માટે જો આપણે દવા લઈ આવ્યા છીએ. આ ક્રિસ્ટોપ ગોલ્ડ અને આ બીજી છે આગળ બોટલ ને ઓર્મી જે ફૂગનાશક છે એ જો આપણે પંપમાં નાખી દીધી છે ને આગળ હવે દવા છાંટવા રોપમાં જવાનું છે. અત્યારે જો મિત્રો દી હાથમાં જઈ રહ્યો છે. આજે આપણે અમે જો ઓલું ખેતર દેખાય, ઠેલા દેખાય ને આપણે ઠેલા ભરવા ગયેલા હતા. હવે આવીને હવે આપણે અત્યારે દવા છાંટવાની છે ને નાઇટમાં આપણે સીણા ભેગા કરવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે કેટલા 8 વાગ્યા છે તો એ જો અત્યારે સીણા હજી ભેગા કરી રહ્યા છે. ઓલા ભાઈ માથે કસરે છે.
નહીં દેખાય તમને, દેખાડ્યું હોય એટલે આપણે ઊંચા કચરા છે આખા ખેતરમાંથી ભેગા કરી લીધા. જો કેટલા છે આમ લગન આપણે એમને ખડકી દીધા છે. હેઠે કાર્પેટ પાથરેલું છે. તો આ એક કાર્પેટ પાથરેલું છે ને બીજું એક અહીંયા પાથરેલું છે. એનો રંગ થપ્પી થઈ ગઈ છે અને થોડાક વાઢવાના બાકી છે. હવે કેટલા થાય છે એ તમને પછી કહીશું. તો આજનો આપણો મિની બ્લોગ એટલો છે. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો મળીએ કાલે.